ચલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? જો આજે ચોખાના લોટનું ખમણ બનાવવાનું છે આપણે. તો એના માટે 1 ચમચી નિમક લઈ લીધું છે, 2 ચમચી ખાંડ લઈ લીધું છે, આટલી ધાણાભાજી લઈ લીધી છે અને બીજા એટલા ચોખા છે ને પલાળીને રાખ્યા હતા, પલળી ગયા છે. હવે એને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડિંગ કરવાનું છે. તો એને પહેલાં આપણે ગ્રાઇન્ડિંગ કરી નાખીએ. જો હવે છે ને આનું ગ્રાઇન્ડિંગ કરી અને એનો લોટ બનાવવાનો છે, એટલે બેટર તૈયાર કરવાનું ટૂંકમાં. જોઈ લેજો. જો આપણે આ બેટર છે ને તૈયાર થઈ ગયું છે. જો આ બેટર આટલું ઢીલું રાખવાનું અને આટલું તૈયાર થઈ ગયું આપણું. તો હવે એને આપણે કાઢી લઈએ. કાઢીને એક ઓલામાં બાઉલમાં. જો આ બેટર તૈયાર છે, એમાં 1 વાટકી 1 ચમચી નિમક નાખી દેવાનું અને પછી આવી રીતના હલાવ્યા રાખવાનું. અને 2 ચમચી ખાંડ, જો 2 ચમચી ખાંડ નાખવાની અને પછી એને હલાવવાનું. જેમ હલાવ્યા રાખવાનું. આ બેટર છે ને એકદમ જો આવી રીતના લાર થઈ જાય ને એટલું ઓલું કરવાનું. અને પછી આમાં છે ને મીઠા સોડા હોય તો મીઠા સોડા નાખવાનો, ઈનો હોય તો ઈનો નાખવાનો અને હારી પેટવાર હલાવવાનું. પછી વ્યવસ્થિત રીતે તમારે ઓલું થાય ને પછી એના માટે જો આ ઢોકરિયું ગોઠવી દીધું ગરમ પાણી થવા માટે. તો હવે એ ગરમ પાણી થાય ને એટલામાં આપણે બેટર થોડુંક તૈયાર થઈ જાય, કેમ કે થોડીક વાર ઢાંકીને રાખ્યું હતું. એટલે આ તૈયાર થઈ જાય ને પછી આપણે આમાં મૂકીશું. હવે જો બેટરમાં આપણે થોડું 2 ચમચી જેટલું તેલ નાખી દેવાનું અને તેલ નાખીને પછી એને એકદમ થોડુંક હલાવવાનું. વ્યવસ્થિત રીતે બેટર આમ તૈયાર કરવાનું. પછી એના જે ખમણ બને ને એ તમે એકવાર બનાવજો, ટ્રાય કરજો કેવા બને એ. જો આપણે બધું તૈયાર કરી લીધું છે અને બેટર તૈયાર થાય છે. હવે બેટરમાં છે ને એ થોડુંક હલાવી નાખે પછી આપણે એમાં ઈનો નાખીને, જો હવે આપણે ઈનો નાખી દઈએ એમાં. જો આવી રીતના ઈનો નાખી અને હવે ફૂલ હલાવવાનું છે. જો આ બેટર તૈયાર કરીને આપણે આવી રીતના આમ ગોઠવી દીધું છે. હવે એમાં છે ને થોડી આપણે માથે જો આવી રીતના કમ્પ્લીટ કરીને મૂકી દીધું છે. અને હવે આ ડીશે આપણે આની ઉપર મૂકી દેવાની છે. આવી રીતના આમ મુકાઈ જાય પછી એને ઢાંકણું ઢાંકી અને 20 મિનિટ પાકવા દેવાનું. જો હવે આપણે ખમણ કેવું ફૂલીને જો છોટતું નથી, એટલે ફૂલીને કમ્પ્લીટ થઈ ગયું છે. જો નથી છોટતું. ચોટતું હોય ને તો થોડુંક રહેવા દેવાનું, પણ ચોટતું નથી એટલે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને એને ઉતારી લઈએ. તો આ તો આપણું ખમણ જો કેવું મસ્તીનું બની ગયું. આને તમે વઘારવાનું ન હોય, અને કદાચ તમારે વઘારવું હોય ને તો વઘારી શકો, પણ આને વઘારવાનું નહીં. એમનેમ જો આવી રીતના, અને ખાવાની પણ બહુ મજા આવશે. અને જો બધા અમારે વાટકીયું મૂકી તો વાટકીયું બધી ફૂલીને તૈયાર થઈ ગઈ છે. જો છે ને આને બધા એમ કહે સુરતી ખમણ, તો આપણે કહેવાનું સુરતી ખમણ. નકર આ ચોખાના લોટનું ખમણ મસ્ત એકદમ ટેસ્ટી બને છે. તમે પણ ટ્રાય કરજો. અને જો આવી રીતના માથે છે ને થોડી ધાણાભાજી નાખી દેવાની. જો કેવું મસ્ત દેખાય છે. હવે આના થોડાક ચેકા પાડવાના છે તો ચેકા આપણે પાડી લઈએ. જો આપણે ચોખાના લોટનું ખમણ કેવું બાકી મસ્ત બન્યું એમ તમે જુઓ છે ને. અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી. જો છે ને મસ્ત બની ગયું છે. અને તમે પણ ટ્રાય કરજો એકવાર આવી રીતના ચોખાના લોટનું ખમણ. એટલે ચોખા આખા લઈ લ્યો તો દરી નાખવાના મિક્સરમાં અને આ રીતે બનાવવાનું. જો મસ્ત એક છે ને ટેસ્ટ બને છે.
તો આ હતા આપણા ખમણ ઢોકળા બનાવવાની રેસીપી. જો મસ્ત બન્યા છે, જો આવી રીતના તમે બનાવી શકશો અને ખાઈ પણ શકશો. જો આવી રીતના એટલું દળ જાડું અને આમ તમે દબાવો ને તો હાવ ભેગું થઈ જાય છે. આવું જો ખમણ, આ ચોખાના લોટનું ખમણ બનાવેલું છે અને વ્યવસ્થિત રીતે જો આ પણ આપણે એક ડીશ બનાવી હતી અને એક ડીશ આ બનાવી હતી વાટકીમાં, અને આ એક ડીશ બનાવી હતી મસ્ત. જો આમ તમે હે ને જો તમે એમ દબાવો ને હાઈ ક્લાસ અને ખાવામાં પણ મસ્ત અને વ્યવસ્થિત રીતે. તો આ હતા આપણા ચોખાના લોટના ખમણ. જો આ તમે આવી રીતના આમ કરીને ખાશો ને એકદમ ટેસ્ટી મસ્ત બને છે. તમે પણ ટ્રાય કરજો અને જરૂરથી બનાવજો. અને અમારી રેસીપી કેવી લાગી તો લાઈક શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.